અમદાવાદના ખોખરામાં બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરવાના મામલે ઘટનાના વિરોધમાં આજે ખોખરા બંધનું એલાન આપવામાં આવ્યું છે। ખોખરામાં બંધની આંશિક અસર પણ જોવા મળી રહી છે। આરોપીઓને પકડવાની માંગ સાથે સ્થાનિકોમાં રોષ છે અને તેઓ ધરણા પર હજુ બેઠા છે। બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવા મામલે સ્થાનિકો આકરા પાણીએ જોવા મળ્યા અને જ્યાં સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી ધરણાની ચીમકી ઉચ્ચારી છે। આ મામલે એસીપી કૃણાલ દેસાઈ સાથે ટીવી9 કરી ખાસ વાતચીત અને હાલ વાહનોના આધારે આરોપીઓને શોધવા માટે પોલીસે વિવિધ ટીમ બનાવી અને શોધખોળ શરૂ કરી છે। ટૂંક સમયમાં જ આરોપી ઝડપાઈ જશે તેવી ખાતરી આપી। અમદાવાદ શહેરમાં ખોખરામાં આવેલ જયંતિલાલ વકીલની ચાલીના પ્રવેશ દ્વાર આગળ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નુકસાન કરનાર તત્વોને વહેલી તકે ઝડપી પાડવાની માંગ સાથે સ્થાનિક લોકો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવેલું છે। બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરવા મામલે પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આપની સાથે એસીપી કૃણાલ દેસાઈ છે। સાહેબ, ગઈકાલથી આંદોલન શરૂ કરવામાં આવેલું છે, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે, કોના દ્વારા પ્રતિમા તોડવામાં આવી? ગઈકાલે જ્યારે અમને જાણ થઈ કે ભાઈ જે જયંતિલાલ વકીલની ચાલી છે તેની બહાર જે બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ આવ્યું છે તેને રાત્રે કોઈ સમય દ્વારા નુકસાન પહોંચાડવામાં આવેલું છે। આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ખોખરા પોલીસ સ્ટેશનની ટીમો, હું, અમારા ડીસીપી સાહેબ તેમજ અમારા જે આજુબાજુના પોલીસ સ્ટેશનના સ્ટાફ તુરંત ત્યાં પહોંચ્યા હતા। ત્યાં પહોંચ્યા બાદ ત્યાં સરાઉન્ડિંગ જે પણ સીસીટીવી છે એમાં પહેલાં ડિટેક્ટ કરીને અમે જે પણ ટાઈમિંગ છે એને ક્લોઝ કરવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારબાદ જે અમારા ઝોન 5ની એલસીબીની ટીમ છે, મારા વિસ્તારની તમામ ડિસ્ટાફની ટીમો છે તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ કામ કરી રહી છે અને કેટલાક વ્હીકલ અમને શંકાસ્પદ આઈડેન્ટિફાઈ થયેલા છે। વ્હીકલની પાછળ અમે ટ્રેક કરી રહ્યા છે અને ટૂંક જ સમયમાં આરોપીને અમે ગોતવા માટે પૂરેપૂરા પ્રયત્નો ચાલુ છે। 24 કલાકની અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, 24 કલાકમાં તો ન પકડાય, હવે 5 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવેલું છે। શું 5 વાગ્યા સુધીમાં આરોપીઓ સુધી પોલીસ પહોંચી જશે? પોલીસ દ્વારા હાલ તમામ ટીમો લાગેલી છે। સીપી સાહેબના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાન્ચ તેમજ અમારા ઝોન 5ની તમામ ટીમો લાગેલી છે અને પોલીસનો પૂરેપૂરો પ્રયત્ન છે કે ખૂબ જ ટૂંક જ સમયમાં આરોપીને ગમે ત્યાંથી ઉઠાવી લાવીશું। શું લાગે છે, કોઈ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ દોડવા માટે કોઈ પૂર્વ નિયોજિત કાવતરું લાગે છે કે કોઈ ટીખરખોર દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? હાલમાં વધારે તો એ જ્યારે પણ કોઈ આરોપી હાથમાં આવે, એનું ઇન્ટ્રોગેશન થાય, ક્રોસ ઇન્ટ્રોગેશન થાય અને એની તમામ ડિટેલ્સ આવે ત્યારે જે બાબત આપણે સ્પષ્ટ કરી શકીએ કે ભાઈ એનું કામ ઇન્ટેન્સની છે કે શું છે એ બાબતે। ધન્યવાદ। આ હતા એસીપી કૃણાલ દેસાઈ। ઘટનાની જાણ થતાની સાથે જ ખોખરા પોલીસ તથા અમદાવાદ શહેરની અલગ અલગ જે એજન્સીઓ છે તે સક્રિય થઈ છે અને જે સસ્પેક્ટ જે વાહન ચાલક છે કે જે આ સમયગાળા દરમિયાન એ વિસ્તારની અંદર દેખાય છે અને તેની સાથેની જે વ્યક્તિઓ દેખાય છે અથવા તો વાહનો દેખાયા છે તેને ટ્રેસ કરવાની કાર્યવાહી હાલ જારી છે। જોવાનું હવે એ છે કે જે આરોપીઓ છે તે ક્યાર સુધીમાં હાથમાં આવે છે અને આ આરોપીઓનો આશય શું હતો આ પ્રકારની પરિસ્થિતિ સર્જવા પાછળનો। કેમેરામેન નેટવર્ક પરમાર સાથે યુનુસ ગાઝી, ટીવી9 અમદાવાદ।